આ કોઈ યુપી બિહાર નથી, આ આપણું ગુજરાત છે. રળિયામણું ગુજરાત, સ્વર્ણિમ ગુજરાત કે જ્યાં દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં જ્યારે લોકો જતા હોય છે ત્યારે ઘરેથી જ્યારે નીકળે ત્યારે જય અંબે કરીને બધાને નીકળતા હોય છે અને ત્યાં એ અંબાજીના મંદિરે પહોંચે છે. અત્યારે ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો હતો ત્યારે તમે જોયું કે ઘણા બધા લોકોએ પોતાનાથી બનતી બધી જ કોશિશો કરી અને જેટલા પણ માય ભક્તો રસ્તા પરથી જઈ રહ્યા છે, ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેટલી પણ સેવાઓ અમુક કેમ્પવાળા જે લોકો છે તેમને આપી છે. અમુક જગ્યાએ તો આપણે એવું પણ જોયું કે લાઈવ ડીજે રાખવામાં આવ્યું છે. અમુક જગ્યાએ તો આપણે એવું પણ જોયું કે આપણી જે પરંપરા હતી, જૂની પરંપરા કે તબલા હોય, ડોલ હોય, તેના પર જે લોકોને બેસાડીને આપણી જૂની પરંપરાઓ છે તે કહેવામાં આવતી હતી. ઘણા બધા દ્રશ્યો જોયા. આ બધા દ્રશ્યો જોયા ત્યારે મનમાં એમ થયું કે ખરેખર આ જે સેવા આપનાર લોકો છે, અમુક જગ્યાએ તો કહેવાય કે પગમાં માલિશ કરી આપવામાં આવતી હતી, મૂવના જે સ્પ્રે છે તે આપવામાં આવતા હતા, એક ઇક્વિપમેન્ટ્સ આવે છે, ફિશ ઇક્વિપમેન્ટ્સ, માછલી ફેરવવાનું ઇક્વિપમેન્ટ્સ, એ લોકોને ફેરવી આપવામાં આવતું હતું. એ બધી જ ઘટનાઓ જોઈએ, બધા જ સમાચાર જોયા એટલે એવું થયું કે આ ખરેખર આપણું ગુજરાત છે. પર એક એવી ઘટના જોઈ ત્યાં ખબર પડી કે ખરેખર આપણા ગુજરાતમાં આ પ્રકારના કૃત્યો પણ થાય છે. એ પણ અંબાજીના મેળામાં જે લોકો જઈ રહ્યા છે, તમે જોયું હશે કે કેટલા લાંબા લાંબા ફૂટની ધજાઓ લઈને અંબાજી મંદિરે લોકો જાય છે ને એક જગ્યાએથી એવા સમાચાર, એવા વિડીયોઝ નજર સમક્ષ આવી જાય કે ત્યાં એક સમય માટે યુપી અને બિહારની યાદ આવી છે. હું એટલા માટે કહી રહી છું કારણ કે માય ભક્તોની લાગણી સાથે કદાચ આ ચેડા છે. માય ભક્તોની લાગણી સાથે, એમના પ્રેમ સાથે, જે અંબા માતાના પ્રેમ સાથેના અને ખાસ અંબા માતાના મંદિરે જતા લોકોને ત્યાં એકઠા કરીને આ મુજરા બતાવવા એ ખૂબ જ દયનીય અને દુઃખ વાત છે. હું એમ નથી કહેતી કે ભાઈ એ બેન જે કરી રહ્યા છે ખોટું છે. જો કે એક સમય એવું પણ માની લે કે ખોટું જ છે, પણ આપણું ગુજરાત છે, સ્વર્ણિમ ગુજરાત છે, ખૂબ જ રમણીય ગુજરાત છે અને આ ગુજરાતમાં આ બધું અશોભનીય વર્તન કહેવાય અને એ પણ એક પવિત્ર સ્થળ કે જ્યાં લોકો જઈ રહ્યા છે મા અંબાનું નામ લઈને અને પછી એ જગ્યાએ જો એમને આવી રીતે સ્ટેજ ઉપર ઠુમકા મારતી સ્ત્રી જોવા મળે, મુજરા કરતી સ્ત્રી જોવા મળે ને 1, 2, 5 લોકો જોતા હોય તો વાત ઠીક છે, હજારોની સંખ્યામાં એ બેનને એ લોકો જોતા હતા. એટલે ક્યાંક ને ક્યાંક એ ભક્તોની લાગણી પણ દુભાઈ છે અને જે લોકોએ આ પ્રકારનું આયોજન કર્યું છે એમને પણ ખૂબ શરમ આવી જોઈએ કે ભાઈ તમે મા અંબાના નામથી ચરી ખાવ છો. આ પ્રકારનું કૃત્ય તમારે પણ ન કરવું જોઈએ. તેના પર પોલીસ અધિકારીની બાઇટ પણ સામે આવી છે. આપણે બાઇટ અને વિડીયો બંને જોઈ લઈએ. પણ મેં જે તમને કીધું એમ સાંસ્કૃતિક કાર્યક્રમ અને નૃત્ય આ બંને વચ્ચેની એક પાતળી સીમા હોય છે. તો ખાસ જ્યારે આપણે બધા આ જે કાર્યક્રમ છે એ મા જગદંબાનો છે, ખૂબ આધ્યાત્મિક કાર્યક્રમ છે. તો સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ વિવેક છે, એ વિવેક ચૂકાઈ ના જાય અને ક્યાંય મેળાને કે મંદિર ટ્રસ્ટને લાંછન ના લાગે એવું આપણાથી કોઈ કૃત્ય ના થાય, એની આવતા વર્ષે આપણે બધા મિત્રો તકેદારી રાખીશું.